નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નેક્સસ ન્યૂઝમાં અને હું છું આપની સાથે કમલ સોની। આપણા ગુજરાતીમાં એક કહેવત છે, વારે ચીબડા ગળે તો કોને કહેવા જોઈએ। ગુજરાત પોલીસમાં ખાતાની વિશ્વસનીયતા પર સવાલ ઊભો કરે એવો એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ડ્રગ્સ માફિયા સામે લડવાની જવાબદારી ધરાવતો પોલીસ કર્મચારી જ હેરોઇન સપ્લાયમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે। જો વિગતવાર વાતચીત કરવામાં આવે તો તારીખ 9 જાન્યુઆરી 2026ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં NDPS એક્ટમાં એક ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં વડોદરા રેલવે સ્ટેશન પરથી 239 ગ્રામ 940 મિલીગ્રામ હેરોઇન, જેનું બજાર મૂલ્ય અંદાજે 47,98,000થી વધુ હોવાનું સામે આવ્યું છે। મોટો મુદ્દામાલ મળીને ટોટલ મુદ્દામાલ મળીને કુલ કિંમત 48 લાખથી વધુ હતી। આ કેસમાં પહેલા આરોપી તરીકે અમરીકસિંહ ઉર્ફે સોનુ સરવણસિંહ મલ્હી, ઉંમર વર્ષ 37, રહેઠાણ ગુરુનાનક નગર, છાણી, જકાતનાકા, વડોદરા, તેની ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ સૌથી ચોંકાવનારી વાત તો ત્યારબાદ સામે આવી હતી કે સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ દરમિયાન એવું ખુલ્યું હતું કે આ હેરોઇન સપ્લાય પાછળ વડોદરા શહેરની SOG બ્રાન્ચમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી સંડોવાયેલો છે। આરોપી તરીકે એનું નામ હતું ASI લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ, જેની ઉંમર વર્ષ 57 વર્ષ છે। રહેઠાણ છે સનમિલન સોસાયટી, સુભાનપુરા, વડોદરા। તપાસમાં સ્પષ્ટ પુરાવા મળતા હતા કે તારીખ 31 જાન્યુઆરી 2026ના રોજ લક્ષ્મીકાંત દેસાઈની ધોરણસર ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ કર્મચારી પાસેથી તપાસમાં દરમિયાન કુલ 3 મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા હતા, જેમાંથી એક એપલનો iPhone 14 Pro હતો, બીજો એક ઓપ્પોનો K12X હતો અને ત્રીજો જીઓ ભારતનો સાદો મોબાઈલ હતો। આ તમામ મોબાઈલ ફોનમાંથી ડ્રગ્સ રેકેટ સાથેની વાતચીત, સંપર્કો અને ટ્રાન્ઝેક્શનના પુરાવા મેળવવા ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી હતી। હાલમાં આરોપી ASI લક્ષ્મીકાંત દેસાઈને પોલીસ કસ્ટડીમાં લઈ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે। મહત્વપૂર્ણ વાત અહીંયા એ છે, આ પહેલાં પણ લક્ષ્મીકાંત દેસાઈ DCB વડોદરા શહેરમાં ફરજ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાના પુરાવા પણ મળ્યા હતા, જેના આધારે તેમને કચ્છ ગાંધીધામ ખાતે ટ્રાન્સફર પણ કરવામાં આવી હતી। પરંતુ જે પેલી કહેવત છે કે જે આદત પડી હોય તે જાય નહીં, આ કેસે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે કે જે પોલીસ જનતાની રક્ષા માટે છે, એ જ પોલીસ જો ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થાય તો જનતા કોના પર વિશ્વાસ કરશે? હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ તપાસ કરી રહી છે। આગામી દિવસોમાં વધુ મોટા નામો આવવાની શક્યતા છે। ઘણીવાર પોલીસને માથાભારે ગુનેગારોની માહિતી મેળવવા માટે બીજા ગુનેગારો સાથે સંપર્ક રાખવો પડતો હોય છે, જેથી કરીને કોઈ મોટી માહિતી મળી શકે। પણ ગુનેગાર જોડે સંપર્ક અને પોતે ગુનેગાર બનવું, તે બે વચ્ચે એક પાતળી ભેદરેખા છે। જે તે ભેદરેખાને ઓળખે છે તેમને વાંધો નથી આવતો, પરંતુ અહીંયા આ અધિકારી તે ભેદરેખા સમજ્યા નહીં, તે ભેદરેખા ઓળંગી ગયા અને હવે પરિણામ સામે છે અને આની અંદર ખૂબ મોટા નામ ખુલવાની શક્યતા છે। અને જો તમને અમારા આ ન્યૂઝ સારા લાગતા હોય તો તમે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને નેક્સસ ન્યૂઝ આ ન્યૂઝ પર સતત સમાચાર રાખી રહ્યું છે। જ્યારે પણ નવા ખુલાસા થશે ત્યારે અમે આપને સૌ પ્રથમ બતાવીશું। અને અહીંયા બીજી પણ એક વાત એ કરવાની થાય છે કે જે અહીંયા SOG જે એમની શાખામાં જે બદલી કરવામાં હતી, SOG પણ એક ATSનો હિસ્સો છે, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ જેનું નામ આપ્યું છે। SOGનું કામ અલગ, જે સ્પેશિયલ કેસ છે એનું જ ઉકેલવાનું કામ છે, એના સિવાય બીજું કોઈ કરતાં કોઈ SOGનું કામ હોતું નથી। તમે અમારી આ ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા એક અહેવાલ સાથે। નમસ્કાર, હું છું આપનો કમલ।